નમસ્કાર વાલા દર્શક મિત્રોને, જય માતાજી. બધાને મજામાં હશો? બધાય આવ્યો છું તમારો દેશી ગુજ્જુ વિનુ ઠાકોર, સાથે થોડા ઘણા જોક્સો લઈને. ખૂબ મનોરંજન કરવાનું છે, મજા આવશે. વિડીયો પૂરો જોજો. એ જોક્સો સંભળાવું તો મોજ કરીએ. જોક્સોની શરૂઆત કરવી છે. શાંતિ રાખજો, મોબાઈલનો અવાજ વધારી લેજો અને વિડીયાને લાઈક કરજો. વિડીયો પૂરો જોજો એટલે મોજ આવશે, એટલી તો ગેરંટી આપું છું. હા, પતિ અને પત્ની ક્યાંક ફરવા ગયા હશે અને એક્સિડન્ટ થયો, બંનેના મૃત્યુ થઈ ગયા. પછી પતિ તો ભૂત બન્યો અને પત્ની ચુડવેલ બની ગઈ. થોડા દિવસો થયા ને બંને ભેગા થયા. તે પત્ની કે, તમે તો એવા ને એવા રહ્યા, ભૂત જેવા હતા, એવા ભૂત થઈને આયા. તો પતિ કે, તું એ તાર સુડવેલ હતી ને સુડવેલ જ થઈ, એમાં ક્યાં નવીની વાત છે. હમણાં વળી એક લગ્ન ચાલી રહ્યા હતા. એ લગ્નની અંદર એક પત્ની એના જાડા પતિને ખભા ઉપર હાથ રાખી અને એક ફોટાવાળો ભાઈ ફોટા પાડતો તો એને કે, મારો પાડો મારો પાડો મારો પાડો. પેલો ફોટાવાળો ભાઈ કંટાળીને કે, હા બેન, તમારો જ પાડો છે, કોઈ નહીં લઈ જાય. ઓય, એક પતિ બિચારો રવિવારે દવાખાને ગયો ડોક્ટર પાસે. જઈને ડોક્ટરને કે, ડોક્ટર સાહેબ, મારી પત્ની બહુ કચકચ કરે છે, કોઈ ઈલાજની દવા હોય તો મને આપો ને, એનો કોઈ ઈલાજ હોય તો મને કહો. ડોક્ટર બાપડો નોના અવાજે, અલ્યા ભાઈ, એનો કોઈ ઈલાજ હોત તો હું રવિવારે દવાખાનું શું કેમ ઉગાડવા આવત નહીં? ઘરે પગ જ મારોય ટકવા દેતી નહીં. હો, સહન કરી લેવું. એકવાર જોરદાર વરસાદ પડી રહ્યો હતો અને એક છોકરો એના પપ્પાને કે, પપ્પા, મને એવું લાગે છે કે આકાશમાં બહુ કાણા પડી ગયા. અને એવામાં ભયાનક વીજળી થઈ. તો એના પપ્પા એના છોકરાને કે, ચિંતા કરીશ નહીં બેટા, વેલ્ડિંગ વાળા આવી ગયા છે એટલે સાજું કરી નાખશે. હો, કાણા બધા બુરાઈ જશે, સુઈ જા ઘરમાં જઈને. હા, હમણે એક પતિ ઘરે લાઇટ ચેક કરતો હતો. તે વાયરના બે શેડા કમ્પ્લીટ બહાર કાઢી અને એની પત્નીને બૂમ મારી. એની પત્ની તો દોડતી આવી કે, શું કામ છે બોલો? કે આ બે વાયરના શેડા પકડને અને એક વાયરનો શેડો તારી આંગળીએ અડાડી. એની પત્નીએ તો એક શેડો અડાડ્યો આંગળીએ. પછી લ્યો અડાડ્યો, કે શું હતું? તો કે કરંટ ના આવ્યો. કે ના. સારું લાય, હવે ખબર પડી કે એ વાયરમાં કરંટ નહીં, પેલા વાયરમાં કરંટ છે. બાપડાને 1 કલાક ચેડ ધોઈ નાખ્યો કે મારું હાલ કાઢવા જ બેઠા હતા. હમણાં એક ભાઈ સાધુ બાબા જોડે ગયા. બાબા જોડે જઈને કે, બાબા, હું ભણેલો ગણેલો છું, પણ તોય મને નોકરી મળતી નથી, મારે શું કરવું? બાબા કે, કેટલું ભણેલા છો? કે મેં BA કરેલું છે. તો કે ફરી એકવાર BA કરી લો એટલે બાબા બની જાશો, નોકરી કરવાની જરૂર જ નહીં પડે. હમણાં એક છોકરાની મમ્મી એના છોકરાને કે, બેટા, તને આજે સ્કૂલમાં શું શીખવાડ્યું? તો કે મમ્મી લખતા શીખવાડ્યું. એમ? તો તે શું લખ્યું તું? પણ મમ્મી લખતા જ શીખવાડ્યું છે, હજુ એને વાંચતા તો શીખવાડ્યું જ નથી. અમુક લોકો મારા ઓળ છે, બીડી પી અને પછી બીડીને છેલ્લે પૂરી થઈ રહે ને એટલે પોતાના બૂટ હોય, ચંપલ હોય, અહીંયા બીડીને બાપડીને એવી મચેડે ને જેને બીડીએ બધું સુખ લઈ લીધું હોય. આ શું?
મોજ આવી હોય તો વિડીયોને લાઈક કરજો મિત્રો. ચેનલમાં સબસ્ક્રાઈબ ના કરેલી હોય તો સબસ્ક્રાઈબ કરજો, સપોર્ટ કરજો. મળીએ બીજા વિડીયોમાં. જય માતાજી. मस्त जोक मारा रे ये हंस रे हलकट हंस